હેલો મિત્રો, તો આપણે જોઈ લો, આમ જો દ્વારકા જવા માટે થઈ ગયા છીએ રવાના. નાનકો જોઈ લો, બેઠા છે ને બધા દ્વારકા જવા માટે. આપણે આવી ગયા હતા હોટલે ચા નાસ્તો કરવા માટે, કાંક ભાગ કે એવું લઈ લેવી. ચાલુ ગાડીએ જોઈ લો, આપણે ક્યાંક ઉપર બેઠી ને પવન મેં તો એમ આવે હો. બાકી બધા રેડી રેડી. આપણે પહોંચી ગયા આમ જોઈ લો, ટોલ નાકે હો. અહીંયાથી રિલાયન્સ ચાલુ થઈ ગઈ છે. દ્વારકા આઈલીને જતા હોય ને જો રિલાયન્સનો આ ગેટ આવી ગયો છે. અહીંયા બધા ફોટા પાડતા હોય, ખબર હે ને? એનકર જોઈ લો, ધીરુબાપુનો ફોટો હે ને. આમો પવન ભલે ગમે એટલો આવતો હોય, આપણે બ્લોગ ઉતારવાનું તો મૂકવાનું થતું જ નથી. આમ જો પવન કાઢે હો. કાંઈ નહીં, તો આપણે આમ જો પહોંચી ગયા છીએ દ્વારકા. આમ જો હવે તમને ધજા બતાવું હું તમને. દેખાણી તમને ધજા દ્વારકાધીશની. પહોંચી ગયા દ્વારકા. અહીંયાથી હવે આપણે દ્વારકાના ગેટ અંદર જઈએ. હવે અહીંયાથી આપણે જવાનું થશે પાર્કિંગ બાજુ. પાર્કિંગે ગાડી મૂકીને આપણે જો બધા હાલતા થઈ ગયા છે હવે ગોમતી ઘાટ બાજુ. સવારનો ટાઈમ થઈ ગયો છે, 4 વાગી ગયા છે. અને આપણે આમ જોઈ લે, અહીંયા રહેવાનું હોય ને એટલો ઠેલો ભરીને આવ્યા છીએ કપડાનો. આમ જો નકર વાંઢા, આ વાંઢો બાકી રહી ગયો હે. પ્રાર્થના કરવા આવ્યો ભગવાનને, પાણી જાય નહીં પણ નથી તું આવ્યો. હવે આપણે ગોપાલભાઈને બ્લોગમાં આપણે લઈ લઈશું. પાછળ આપણા સાથીદારો આવે છે એને લઈ લેવી. જો આગળ હાલ્યા જાય છે બધાને વ્લોગમાં આપણે લઈ લેવા છે. આમાં જોઈએ 5-7 દી પછી આવશો તમે ન આવો. આપણે આવી ગયા આમ જો ગોમતી ઘાટે નાહવા માટે, પણ ટાઈટ બહુ લાગે હે. જય દ્વારકાધીશ કરીને ડૂબકી મારવાની. ગોપાલભાઈ જાય છે અમારે ગોમતી ઘાટમાં નાવા. પછી આપણે આમ જોઈ લો, ડૂબકી લગાવવાનું કરી દેવાનું છે હવે ચાલુ. ટાઢું તો લાગે છે પાણી હો. હવે ડૂબકી લગાવશું. એક ટાઈટ બહુ આવે. હે ઠાકર ટાઈટ ભાઈ હે. બારો નીકળે. 1 2 3 ડૂબકી મારી લીધી બસ. હવે હવારમાં ટાઈડમાંથી બહુ હતી હો. પછી સવાર પડી ગયું હતું ને આપણે જો અત્યારે સવારનો ગોમતી ઘાટનો દ્રશ્ય બતાવું. કેટલી ટ્રાફિક છે આ જો માણા, ફૂલ ટ્રાફિક છે. અને આપણે પછી પાછા આવી ગયા હતા અંકર મંદિરની પાછળ દરિયા બાજુ. અહીંયાથી મંદિર દેખાય છે દ્વારકાધીશનું. અહીંયાથી દરિયાનો નજારો જોઈશું. આમ જોઈ લો, દેખાય ત્યાં લગન દરિયો જ છે.
કેવો લાગ્યો દરિયો તમને હે કોમેન્ટમાં કીજો. હવે એન કરજો આપણે અહીંયા ટીમ આખી બધી ફોટા પાડવાનું ચાલુ છે. હવે સમજો હરખો આવ્યો આમ આપણા વ્લોગની અંદર માછલા બાકી ન રહી જવા જોઈએ એટલે માટે જો આપણે માછલાને લઈ લીધા છે વ્લોગમાં કેવા તરે છે અને પાણી એકદમ ચોખ્ખું છે હો. બાકી આવે ફરવાની મજા દ્વારકા તો. આપણે જોઈ લે દ્વારકાની શેરીઓની અંદર અત્યારે હાલા જ આવી છીએ. પાદરા શોર્ટકટ રસ્તો ગોતવી છે કારણ કે અત્યારે બધા ચાલવાવાળા આવવાને લીધે બધા રસ્તા બંધ હતા શોર્ટકટ. અહીંયા હું તમને આગળ બતાવું આમ જોઈ લો ફૂલ ટ્રાફિક છે દર્શન કરવા માટે. લાઈન બહુ લાંબી છે. હું તો પહેલી વખત આવ્યો છું પણ લાઈન એટલે બહુ જ લાંબી છે. આટલું ટ્રાફિક છે. હવે આપણે આમ જો દૂરથી દ્વારકાધીશના મંદિરનો વિડીયો ઉતારી લઈશું એકાદી ફોટો પાડી લેવી. હવે અમે દ્વારકાથી આગળ જવા માટે થઈ ગયા આમ જોઈ લો રવાના. પણ આમ જો ગેટ દેખાય ને દ્વારકાનો કૃષ્ણ ભગવાનનો ફોટો દોરેલો છે. પછી આમ જો આપણે આવી ગયા હતા રૂકમણી મંદિર બાજુ જવાનું છે ત્યાં દર્શન કરી આવીએ અમે બધાએ રૂકમણી મંદિરે. એટલે ભાઈ અમે તારો માવો નહીં ખાઈ જાય કાંઈક બંધ રાખજો એમ કે ઘા કરતો નહીં. પાછળ જોઈ લો આપણી એક ગાડી આવે ને ધૂમ ચાલે ધૂમ ધમ 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 કરતી ધડબડાટી બોલાતી આવે ગાડીઓ. આપણે આવી ગયા હતા પછી આમ જો બેટ દ્વારકા કારણ કે તિનકોર વિડીયો તો ઉતારવા અંદર નહીં દે. અહીંયા વિડીયો અને ફોટા પાડી લેવી આપણે. વ્લોગ ઉતારવાનું કામ આપણે અહીંયા ચાલુ જ છે હો. જોઈ લો પાછળ આપણી બે ગાડીઓ જોઈએ. હવે જો ગોપાલભાઈ ફોટા પાડે છે ના આમ જો પુલ કેવડો હેવી બનાવ્યો છે. પછી આપણે આમ જોઈ લે આપણી ટીમ સાથે ઉપર બેસી ગયા છીએ બધાએ અને બેટ દ્વારકાથી પાછા રવાના થઈ ગયા છીએ. બેઠા છે ને બધા તડકાના. બધાને વ્લોગમાં લઈ લઉં. અનુકૂળ અમારે લાલાભાઈ રહી ગયા. લાલાભાઈને વ્લોગમાં લઈ લઈશું. વાંહે જો એક ગાડી બતાવે છે એને આપણે વ્લોગમાં લઈ લઈશું. આપણા ભેગી જ ગાડી છે. પછી આપણે આવી ગયા હતા નાગેશ્વર મહાદેવ. ત્યાં તો આમ જો કેમ નાગેશ્વર મહાદેવ સાપ હોય એવી રીતે તો આપણે હાલીને જવાનું છે. આનકોટથી ઓલકટથી આનકોટથી ઓલકટથી આનકોટથી ઓલકટથી ફરિયાદ રાખવાનું છે. ફાઇનલી આપણે થોડાક મંદિર અંદર આવી ગયા છીએ. હવે અહીંથી જો તમને દેખાય છે ને અહીંથી ને એક જ લાઈનમાં આપણે હાલવાનું છે. હું તમને હાલો હવે અહીંયા નાગેશ્વર મહાદેવના દર્શન કરાવવું. દેખાય છે ટીવીમાં. હવે હું તમને કેમેરામાંથી બતાવું. દેખાણા ન દેખાય તો ઝૂમ કરી લેજો. જય નાગેશ્વર મહાદેવ. કોમેન્ટમાં લખી દેજો જય નાગેશ્વર મહાદેવ. બીજું કાંઈ નહીં આપણને તો આ મૂર્તિએ ફોટા પાડવાની એક મજા આવી છે હો. હવે વ્લોગમાં આપણે પપ્પાને લઈ લઈશું. એમ કહો પાછળ ભાઈ ઊભો છે. આ ભાઈ જો દાઢીમાં જોવે છે હાલીને જો દાઢીને વાંધો નહીં થયો ને દાઢીમાં જોવે. આપણી પાસે થોડોક આપણો સીન લઈ લેવી. એન્કર જોવા જો તો ભક્તો હાલ્યા જ આવે છે દ્વારકા હાલીને જવા માટે. અમે તો પાછા વળી ગયા છીએ પણ હજુ તો હાલ્યા જ આવે છે. એમ જો
સંઘ આવે આખા હજુ તો આન કરજો હજુ હાલ્યા જાય છે. અહીંયા જોઈ લો બધા જ અહીંયા રમે છે ડીજે ઉપર રાહડે અને એક ગાડું છે. આ જો ગાડામાં કૃષ્ણ ભગવાનને હાથમાં લીધેલા છે ને એક કૃષ્ણ ભગવાનનું રૂપ ધારણ કરેલું છે. તુલસી વિવાહ થયો હોય એવું લાગે છે આપણને. ડીજેનું ગીત વાગે છે પણ આપણે આમાં ન સંભળાવી કે નકર આપણું વિડીયો કોપીરાઇટમાં આવી જાય. જો બધા ઉડો લે જય દ્વારકાધીશ. અહીંયાથી હવે હું તમને આ એસઆર કંપની હોય કે નાયરા હોય એ કંપનીનું જો થોડુંક દેખાય છે કારખાનું. એને કારખાનું જ ન કહેવાય પણ આપણે શું દેશી ભાષામાં કારખાનું કહેવી. જો દેખાય છે ને આમ જો કેવડું છે. આ અંદાજિત 7 થી 8 કિલોમીટરનું ફેલાયેલું છે. બહુ લાંબુ છે. આ જો નાયરા કંપનીનું આ છે દેખાય બહુ મોટું છે. એ તો આમ નજર જાય ત્યાં લગણ લાગતું હતું. નાયરા કંપનીનું પણ 7-8 કિલોમીટર જેટલું લાંબુ છે. 2-3 ભાગમાં ટૂંકા ટૂંકા આમ ફેલાયેલું છે નાયરા કંપની. દેખાય ને આમ જો એન્કરી રીતે કારખાના છે. કેવડા મોટા કારખાના. જો ફેક્ટરી. હા જો આવડે જો ઇંગ્લિશમાં એને ફેક્ટરી કહેવાય. કેવડી છે ફેક્ટરી. હવે આ બાજુથી આપણે સેજે જો આ ગેલગન લાઇટું દેખાય છે એ રિલાયન્સ કંપનીનું છે. રિલાયન્સનું તો હાવ રાત પડી જાય તો આમ લાગે કેજીએફ જેવું. બાકી હજુ તો હાંજ પડવા આવી છે એટલે હજુ બરોબર લાઇટું નથી થતી દેખાતું નથી. બાકી તો કેજીએફ લાગે હો. આ રિલાયન્સમાં જોઈ જુઓ મારા વચ્ચે રંગબેરંગી ફૂલોવાળા ઝાડવા લગાવેલા છે. આ જો ગેટ છે અને અંબાણીનું ઓલું શું કહેવાય પ્રી વેડિંગ એ આ ગેટેથી જતા હતા બધા મહેમાન. મેં જોયો તો વિડીયો જોઈ લો. બીજે જીઓના બોર્ડ માર્યા છે. જો આગળ રાષ્ટ્રીય ધ્વજ ફરકે છે. ત્યાં વતન ઓલી બાજુ જવાનું રિલાયન્સનું છે. અત્યારે હજુ તો 7 થવા આવી ગયા છે ને આપણી ગાડી હજુ જાય જ છે. કેટલે પહોંચ્યા કાંઈ ખબર નહીં. પણ એમાં પછી ન સડે ને ભલા. અત્યારે આપણે જો રાજકોટ પગી ગયા છીએ. રાજકોટની બિલ્ડિંગો બાકી જળહળે છે ને. જો આપણે આવી ગયા છીએ કૃષ્ણા કાઠિયાવાડીમાં જમવા માટે. અંદર જો બે ગયા છીએ. ખાવાનું કરી દીધું. ચાલુ આપણે બધી ટીમોના ફોટા અને વિડીયો આપણે ઉતારી લઈશું. હું ફોટા જ પાડી લઉં ટીમના. આ બીજી ટીમ. આ ત્રીજી ટીમ. લઈ એનકોર રહી ગયા. લઈને વિડીયામાં લઈ લઉં થયો. એનકોર લઈ લઈશું વિડીયામાં બધાને. એટલે પણ ઓલા છોકરાના વાળ તો જો રેડી થઈ ગયો હે હો. રેડી. અત્યારે જો બધા કૃષ્ણા કાઠિયાવાડીમાં જીમે બધા બિલિંગ કરે છે. બિલ ભરે છે જીમાનું. આપણે જોઈ લો કૃષ્ણા કાઠિયાવાડી. આપણે ઉપર ગાડીમાં ચડી ગયા છીએ. આપણે બિલ ભરવાનું થતું નથી. ચડી જવી ફટાફટ ગાડી ઉપર.
હવે રાત્રે અંદાજિત 12 વાગી ગયા છે ને આપણે જો ગામમાં પહોંચી ગયા છીએ. હવે ઘર બાજુ હાલતા થઈ જઈશું.